ગિરનારની લીલી પરિક્રમા હવે પૂર્ણતાના આરે છે। આ વખતે ગત વર્ષની સરખામણીએ 50%થી પણ ઓછા યાત્રિકો આવ્યા હતા। અત્યાર સુધીમાં 6,58,000 યાત્રિકોએ પરિક્રમા પૂર્ણ કરી છે। દેવ દિવાળીના દિવસે વિધિવત શરૂ થતી પરિક્રમા આ વખતે 1.5 દિવસ અગાઉ શરૂ કરી દેવામાં આવી હતી। મોટાભાગના યાત્રિકો પરિક્રમા પૂરી કરી ભવનાથ તળેટી તરફ પહોંચ્યા છે। પહેલો પડાવ ઝીણા બાવાની મઢી, નળ પાણીની ઘોડી, માળવેલા, સરકડિયા પડાવ હવે ખાલી થઈ રહ્યા છે। આ વખતે પ્રથમવાર પ્લાસ્ટિક મુક્ત પરિક્રમામાં વનતંત્રને સફળતા મળી છે, પરંતુ હજુ ક્યાંક થોડા ઘણા અંશે પણ પ્લાસ્ટિક પરિક્રમા રૂટ પર જોવા મળતા વન વિભાગે આ પ્લાસ્ટિક કેવી રીતે આવ્યું તેની તપાસ કરવાની પણ ખાતરી આપી છે। ગત વર્ષે 13,70,000 યાત્રિકોએ પરિક્રમા કરી હતી। પરિક્રમા પૂરી કરવા આવતા યાત્રિકોની માંગ છે કે જે ડુંગરાળ વિસ્તારમાં સરકાર રસ્તા બનાવી લોકોની મુશ્કેલી દૂર કરે તેવી માંગ કરી હતી। હું 2 દિવસથી આ પરિક્રમા પૂરી કરી છે। ભેગા કેવું લાગ્યું? હવે લાગ્યું એવું લાગ્યું કે બહુ સરસ છે કામ, જમણવાર નાસ્તો એ બધાને મળી રહે છે, પરંતુ એક મુશ્કેલી મોટી લાગી મને કે લાખો રૂપિયાના પૈસા, કરોડો રૂપિયાના ખર્ચે સરકાર મંદિર બનાવે છે, પણ આ રસ્તા જે ઘોડ્યું છે એમાં બહુ જ મુશ્કેલ છે, જેના કારણે મેં જોયું ઘણા માણસો મરી ગયા છે। તો ગ્રાન્ટો બીજે વાપરે એના કરતા આ રસ્તા બનાવે તો સરકાર બહુ સારું। હું ઘણા વર્ષોથી આ પરિક્રમા વ્યવસ્થા સારી છે। અહીંના સાધુ સંતો અને કલેક્ટરનો ખૂબ ખૂબ આભાર કે આવી સુંદર અને સારી વ્યવસ્થા કરેલ છે। 2 દિવસથી ચાલુ કરી હતી, આજે પૂર્ણાવતિના દિવસ તરફ આગળ વધી રહી છે।